તો વક્ફ બિલ કે જે આજે લોકસભામાંથી પસાર થવાનું છે અને ત્યાર પછી આગળ જે કોન્સ્ટિટ્યુશનલ પ્રક્રિયા છે તે પણ પૂરી કરશે, પણ તે પહેલા આપને કેટલાક મિથ છે આ બાબતોને લઈને જોડાયેલા, તો આપને એ પણ દૂર કરવાની અમારી પણ એક જવાબદારી છે। કેટલીક વિગતો મેં આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છે। રેડ જે ઝોનમાં આપણે બતાવીએ છીએ તે હકીકત છે અને આપ અફવા જુઓ શું ફેલાઈ રહ્યું છે। હકીકત એ છે કે બોર્ડમાં બિન મુસ્લિમ હશે પણ બહુમતમાં નહીં હોય। બિન મુસ્લિમને બે બિન મુસ્લિમને રાખવામાં આવશે, પણ તે કોઈ એ નિર્ણય તે હદના નહીં લે। ધાર્મિક આસ્થા પર કોઈ પ્રકારના હસ્તક્ષેપ નહીં થાય। વ્યક્તિગત કોઈ દાન કરે છે તો એની ઉપર કોઈ સંદેહ જ નથી, તેવું પણ સરકારનું કહેવું છે। અફવા જે ફેલાવવામાં આવી છે કે મદ્રસાઓ બંધ કરવાની કોશિશ થઈ રહી છે, કબ્રસ્તાન લઈ લેવામાં આવશે, આ જમીન લઈ લેવામાં આવશે। વક્ફ જે છે, જે બોર્ડ નિર્ણયો કરે છે એ નિર્ણયોમાં સરકાર હસ્તક્ષેપ કરશે તો ના, સ્પષ્ટ ના છે। કિરણ રિજિજુ દ્વારા હોય કે પછી કેન્દ્ર સરકારના અન્ય મંત્રીગણ દ્વારા કે આ પ્રકારનું કશું જ નથી, આ પ્રકારનો પ્રોવિઝન છે જ નહીં। માત્ર ને માત્ર એટલી જ બાબત છે કે જે પણ સરકારી સંપત્તિ હડપી લેવામાં આવી છે કે તેની પર વક્ફે કબજો કર્યો છે તો એનો જવાબ આપવો પડશે, અને એના માટે જ આ હસ્તક્ષેપ અત્યારે આ બિલના માધ્યમથી હવે કરવા જઈ રહી છે સરકાર। વકફ બોર્ડની મનમાની પર રોક લગાવવાનું એક રીતનું કામ, તે પણ એ હકીકત આપણે કહી શકાય। અને વક્ફની બોર્ડના દરેક દાવા, જે પણ કોઈ દાવા કરવામાં આવે છે કે એ દાન આવ્યું છે, ક્યાંથી આવ્યું છે, આ જમીન આવી છે, તો એની તમામે તમામ જે વિગતો છે તેના માટે ઓડિટિંગ કરવું પડશે, અને કેન્દ્ર સરકારના જવાબદાર વિભાગ કોઈ કંઈ પણ પૂછે છે તો એના માટે એ જવાબ તૈયાર રાખવો પડશે વક્ફ બોર્ડે। વક્ફ બોર્ડને લઈને આગળ કેટલીક વિગતો છે તે અમે આપને બતાવી દઈએ કે સૌથી પહેલા આ બિલમાં જોગવાઈ શું છે તેની વાત કરીએ। વક્ફ બિલ જે આવી રહ્યું છે તેની જોગવાઈ જુઓ। આપને ખૂબ જ સંક્ષિપ્તમાં સરળ ભાષામાં આપને કેટલાક વિગતો પોઈન્ટ્સ બતાવી રહ્યા છે। ઇસ્લામ ધર્મ અપનાવ્યું 5 વર્ષ પૂરા થયા હોય અને તે જે જમીન છે તે અનકોન્સ્ટિટ્યુશનલ કહેવામાં આવશે। સંપત્તિ દાન નહીં થાય, જમીન દાન। જુઓ, આ પણ કેટલીક વિગતો છે તે પણ બતાવી રહ્યા છે। મહિલાઓને માનવામાં આવશે ઉત્તરાધિકારી, 2 મહિલાઓની નિમણૂક પણ તેમાં નિયુક્તિ કરવામાં આવશે। ત્યારબાદનો મુદ્દો છે સરકારી સંપત્તિ વક્ફનો અધિકાર નહીં રહે। બહુ જ ક્લિયર બાબત છે જે સરકાર કહી રહી છે આ બિલમાં। 5મો મુદ્દો, કેન્દ્રીય વક્ફ બોર્ડમાં 2 મુસ્લિમ બિન મુસ્લિમ સમાવેશ અને 2 મુસ્લિમ મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવશે। ત્યારબાદ 6થો મુદ્દો, બંને મુસ્લિમ સંપ્રદાય માટે અલગ વક્ફ બોર્ડની જોગવાઈ, એટલે કે શિયા સુન્ની આપણે સમજી શકીએ, બંને અલગ અલગ સંપ્રદાય। વક્ફ બોર્ડના ખાતાનું ઓડિટ કેન્દ્ર હોય કે પછી રાજ્ય સરકાર હોય તેનો અધિકાર રહેશે, બતાવવું પડશે કે આ જે તે જગ્યા, જમીન કે સંપત્તિ ક્યાંથી કોના દ્વારા આવી છે। વક્ફ બોર્ડની તમામ જાણકારી સરકાર મેળવવાનો પૂરેપૂરો અધિકાર, એ હક આપવામાં આવ્યો છે આ વક્ફનો જે સંશોધન બિલ આવે છે તેની પર। હવે આપને થશે કે આખરે આ વક્ફ છે શું, તો એ પણ આપણે સ્ક્રીન પર વિગતો આપી રહ્યા છે। જુઓ, અરબી ભાષાનો આ એક ઉર્દુ શબ્દ છે વકૂફા, અને તેનું ટ્રાન્સલેટ થયું છે હિન્દીમાં વક્ફ। ધાર્મિક દાનના ઉદ્દેશથી સંપત્તિ આ વક્ફ બોર્ડ લે છે અને વક્ફને સંપત્તિ આપ્યા પછી પરત આપવામાં નથી આવતી। આ બહુ જ ક્લિયર બાબત છે જે જૂના કાયદામાં હતી। વક્ફની સંપત્તિની જવાબદારી વક્ફ બોર્ડ પાસે રહે છે, અને દેશમાં એવા 32 વક્ફ બોર્ડ છે, અલગ અલગ જગ્યા પર ચાલી રહ્યા છે। અને એક ઇન્ટરેસ્ટિંગ મુદ્દો એ પણ છે, આપ પણ ચોંકી જશો, સેના, રેલવે અને ત્યાર પછી ત્રીજું વક્ફ છે કે જેની પાસે સૌથી વધારે જમીન છે। આ પણ એક હકીકત છે, ઉડીને આંખે વળગે તેવી છે। વક્ફને લઈને તમામ જે બાબતો છે અપડેટ આપણા સુધી પહોંચાડતા રહીશું, અને આગળ પણ કેટલીક વિગતો છે કે અત્યારે હાલમાં વક્ફની પાસે સંપત્તિ છે કેટલી તે પણ જાણીશું, પણ તે પહેલા એક શોર્ટ બ્રેક।